ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. તો વાગી ગયા છે 9 અને મારે જરીક વાડીએ ચક્કર મારવા જાઉં છે. અહીંયા કામકાજ ચાલે છે અને હું કાલે ઓલું કે ભરતી હતી ને બની ગયું, કાલે જ બની ગયું હતું, પણ એને મારે પછી એડિટિંગનું મોડું થતું હતું. પછી એડિટિંગ કરીને વ્લોગ અપલોડ કરી નાખ્યું. પછી જો આપણે બનાવ્યું છે પર્સ. તો બધા ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કેવું બન્યું. શીખું હે, હજી પહેલી વાર કોઈ દી બનાવ્યું નથી આવું. તો અહીંથી જરાક આમ રાખવાનું છે. તો આમ કંઈક આપણે પર્સ બનાવ્યું છે. આ છે એના ફૂમકા અને આખું આવું છે. બહુ ટાઈમ નહોતો ને, પછી આ રોગા કાચ ચોટાડી દીધા. એ તો બહુ વહેમાં લાગ્યા. આમાં છે ને વેલ્વેટમાં ચોટે ને ઘડીકમાં બ્લુ હોય ને આ વેલ્વેટ પી જાય. તો જો કંઈક આવા છે ફૂમકા. આવું કાપડ હતું એમાંથી એને વેલ્વેટમાં જેમાં છે ને એવું ભરેલું હતું, તેમાંથી આવા આપણે ફૂમકા બનાવી નાખ્યા છે. ને આ કંઈક છે આવું આપણું પર્સ, પોટલી પર્સ. બધા કોમેન્ટમાં કહેજો, જરાક આડા આવરું લાગે છે મને, પણ મારી મમ્મી એમ કહે છે સારું બન્યું. બાકી મને થોડુંક એમ થાય કે આમ બરાબર શેપ નથી, પણ શીખવામાં તો હાલે. પાછું બીજું બનાવ્યું તો જરાક ધ્યાન રાખશું. જો ભેહુંને બધાને નાખી દીધું, ખાઈ ગયું અને વાહિંદા હાલે છે. અને ભાઈ કઈ બાજુ ઉપડે ગાડી લે સીધ જાઉં? ઓય મેં કીધું કે હું જાઉં, ગાડી મૂકવા જાય છે આગળ. ભેહું બાંધવાનું થઈ જાય. જસ્મીન જો સવારમાં એને એક જ ભીહ હમણાં દવા દઈએ છે એટલે વહેલો આવી ગયો. તો જો આપણું ખાતર. એક વાર મળે ને કાઢી હાલ માલ બાંધો. આમાં ધ્યાન રાખવું પડે, ઢોલા ખાઈ જાય. જો અહીંથી આમનો મતલબ બાકી છે, અહીંથી સેટ વાહ સુધી એટલે વીણાઈ ગયા. જો વીણાઈ ગયેલું કેવું ચોખ્ખું લાગે. અને આ એને નડે પછી. જસ્મીન જો હું બાપા આગળ પાણી પીવા ઉપર રહી ગયો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો અમારી જાય છે કકીબાઈ. હવે છે ને ટાઈમ થઈ ગયો માલ બાંધવાનો. ફટાફટ આપણે વાહિંદા કરી લીધા છે અને હવે નિરાયતી હીરામણ બાકી છે. જો આમ બહુ બધા હવના કામ ચાલુ થઈ ગયા છે. જો છોકરા હવે માલ બાંધે. અટાણે આમ પવન છે પણ આમ છે ને બૂટ ગરમી બહુ થાય. અને આમથી આપણા બેન આવે છે પાણી પનહારી વાળી પાણી અને શોખ થાય પાણી ભરવાને. હવે ઉપરા ઉપર બેડું લઈને એક ફેરા મિક્સ. હાલો જો શાક બની ગયું ભીંડાનું અને રોટલાય બની ગયા અને ભાણાને થપ્પો લાગી ગયો. હાલો તો બપોરા કરી લીધા. વાગી ગયા છે 12:30. મમ્મી રહી ગઈ વાહે બપોરા કરવામાં. અને ઘડીક વાર જા આ બે ભાઈ ફોન જોઈશે. એ તો મેં લાઈટ ચાલુ કરીને ઘડીક વાર સુઈ જાય. હાલો તો વાગી ગયા છે 4:30 અને જો મમ્મી છે ને સિંગડા ચોપડે છે બધા માલના. હા પેલા જીનકાઓને સોંપડી દો પછી હું આડી રહું. અમુક તો કઈ ના બોલે, અમુક મારવા થોડે. જો બનશી ઓલાને સોંપડી આવે ને પછી હું આડી રહું. હાલો તો આપણે છે ને ઘડીક વાર આડા રહેતા જઈને તો સિંગડા ચોપડાઈ જાય. પછી એડિટિંગનું ટાણું થઈ જશે અને કેટલોક વ્લોગ બને એડિટિંગ કરીને ખબર પડે. જસ્મીન ગયો છે લાલપુર, ન કરતા જસ્મીન આડો રહીએ અને આખણી છે ને બાંધવાનું ટાણું થતું આવે છે. તો જસ્મીન લાલપુરથી આવે તે પછી માલ બંધાય એમ છે. તો ચાલો સિંધિયાનો વારો આવ્યો. હવે ચકેડી થઈ ગઈ ખરજવાની. મમ્મી જો હિંગડા ચોપડે. ઓલા હે ને પાટાળા કઈ સુધી છે ભૂકો અને આને બાંધવી પડી. જ આ તડકાની જરાય રીએ મેં નથી ને ભાર્યું છે ને આડી છે તે પવન એટલો બધો કંઈ આવતો નહીં હોય. આજ તો બપોરે લાઇટ વહી ગઈ હતી ને મરી રહ્યા અમે ઘડીક વાર. એમ થતું હતું કે બાયણે નીકળી જાય. તો અડધી કલાક પછી આવી લાઇટ એટલે દહીંનું દરવું છે. ઘડીક વાર લાઇટ રહે હજી એટલે દહીંનું દર
દહીંનું દર બંસીન વાળો આવ્યો. પવન તાજો કા હા નહીં ધૂળ ઉડે નીકળી. એને એમ થાય કરી હું હવે બંસી ઓબરા અહીંયા આવે કે નથી આવતા? મમ્મી એમ કહેતી ઘણી બહેન ઓબરા અહીંયા આવે કા હિંગડા ચોપડતા હોય તો ચોપડાઈ ગયા. પાયલ રાયડું દી પાયલ કઈ લાડવો નથી પૂરી બેન નો વારો આવ્યો. એક પૂરી ના ચોપડાઈ ગયા હિંગડા એ બીજી પૂરી આ તા હિંગણું કાઢી લે એમ થાય ટક 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 જો આખો દી ચાલુ જ હોય. એ ભૂરી એ ઓબરાહી આવ્યું જો લાઈવ ઓબરાહ્યું કેદ થઈ ગયું કેમેરામાં. કાલીને ઓબરાહી આવ્યું જો ઘોઈટલ્યું બે જાય છે પાણી પીવા. હાલો એક તબેલો કમ્પ્લીટ. હવે બીજો તબેલો ટીલકો આને આવી ઓબરાહી નહીં એમ તો કરે એટલે મમ્મી ધક્કો મારી હા ઉમણી વહી ગઈ બોલો જો એમ ગઢડીની પૂગવા ના દીએ નિંદર આવે હુઈ જાઓ. આના તો ડોરા એવા છે ને રોગી બીક લાગે. ફટાફટ ખંજવારવા મળી જાય તો વાળા લઈ લો. ઈ તો આમ જ ઊભી હોય એમને ઊંસું જ મોઢું રાખીને ઊભી ઝુકેગા નહીં સાલા. હા हम गेंडा है झुकेगा नहीं काम गेंडा हमार गेंडो से कोई झुकी ना उभे आ एम कटमारी होय कटमारी હવે પાછા કાન આમ નહીં કરવાના તો એ ભાઈ કાન નથી આપણે ચોપડવાના. અમુક ના સિંગડામાં તેવા હોય ને આટી ઘૂંટી વાળા મેળે ના આના જો હા આમ ડબલ આટી મારી ગયા કા મમ્મી ભાગો ઓલી સાઈડ. મજા આવી ગઈ ગેંડા જોતા જીબડી કેમ કરે હે ડારી એ આઈ હું ઓબરાહી ટીલુ ને કાલી ને ગેંડા ને બધાને ઓબરાહી આવ્યો. બસ આવું મંગું તારે ઓબરાહી ખાવાનો વિચાર લાગે છે જીબડી લબરક લબરક કરતી નહીં મગજ ફ્રેશ થઈ જાય ને આપણે કેમ છીકું આવે તેમ મગજ ફ્રેશ થઈ જાય ને વેલી. હા એની ચાલુ કર્યું જીબડી લબરક લબરક બે માં દીકરી 4 વાગણી આમ એ કેમ જીબડી સાટે પછી જ ઓબરાહી આવે. આને ક્યાંક બેન ભેગા ઓબરાહી ના આવે એવું આ ને આવ્યું જો આ તો પેલા લાગે ઠે વારા પછી વારો બધાને ઓબરાહી આવે. હવે આનો વારો છે આને શું થાય હવે દાંતેણિયા કા એને થાવ ખી જાય એવી સડે હિંગલા છોકરો એટલે હાલો તો હવે હે ને વ્લોગનો કરી દે એન્ડ ન કરશે ને અહીંયા ને વ્લોગ પૂરો થઈ જાય. હિંગડા ચોપડાઈ ગયા બે ખડેલા રહ્યા બાકી ભેહું ના જાય છેલ્લી ભે હે હવે તાલા સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ.